નમસ્કાર, હું પૂનમબેન માડમ. આપ સૌના આશીર્વાદ, સ્નેહ અને વિશ્વાસથી હાલારની સેવા માટે અને અનેક વિકાસ કાર્યો માટે પાછલા 10 વર્ષથી આપ સૌએ મને નિમિત્ત બનાવી હતી. ફરીથી એક વખત મોદી સાહેબના નેતૃત્વમાં અને આપ સૌના આ જ વિશ્વાસથી મને પાર્ટીએ ફરીથી જ્યારે ઉમેદવાર તરીકેની જવાબદારી આપી હોય અને આવતી 7 તારીખે જ્યારે આ લોકશાહીના મહાપર્વમાં આપણે સૌ મતદાન તરફ આગળ વધતા હોય ત્યારે હું આપ સૌને અપીલ કરું છું કે વિકસિત ભારતનો સંકલ્પ લઈને જ્યારે આપણા ગુજરાતના પનોતા પુત્ર આપણા યશસ્વી વડાપ્રધાન આગળ વધી રહ્યા હોય ત્યારે આપણા સમગ્ર હાલારને વિકસિત ભારતની આ યાત્રામાં મજબૂતીથી જોડવા માટે અને ફરીથી હું આ હાલારની દીકરી તરીકે સમગ્ર ક્ષેત્રની એવી ને એવી સેવા કરી શકું, અનેક કાર્યમાં ફરીથી આપ સૌના હિત સહકાર અને વિશ્વાસને લીધે ક્યાંક ફરી નિમિત્ત બની શકું એ માટે આવતી 7 તારીખે આપનો આશીર્વાદ રૂપી મત, વિશ્વાસરૂપી મત કમળમાં નાખી અને આપણી આ વિકાસ યાત્રાને આપ સૌ વેગ આપો અને ફરી મને આ પંથકની દીકરી તરીકે આ ક્ષેત્રની વધુ ને વધુ સેવા હું કરી શકું એના માટે નિમિત્ત બનાવો એવી આપ સૌને હૃદયપૂર્વક વંદન સાથે અપીલ કરું છું. ફરીથી એક વખત આપ સૌનો કિંમતી મત, આશીર્વાદ રૂપી મત કમળમાં નાખી આ પંથકનો, આપણા બધા જ પરિવારોનો અવાજ દિલ્હી સુધી પહોંચાડી શકું એ પ્રકારનું પરિણામ આપ સર્જો એવી અપીલ સાથે આપ સૌને સાદર વંદન.